नमस्कार मित्रों। मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરવી છે। ભારતની સંસ્કૃતિ ખૂબ જૂની અને ખૂબ ઊંચી સંસ્કૃતિ હોવાના પોકળ દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે ભારતની સંસ્કૃતિ બે વિભાગમાં વહેંચાયેલી છે: બ્રાહ્મણોની સંસ્કૃતિ અને શ્રમણોની સંસ્કૃતિ। બ્રાહ્મણોની સંસ્કૃતિ અને શ્રમણોની સંસ્કૃતિ। બ્રાહ્મણોની સંસ્કૃતિની અંદર એના વાહકો છે ને, એ ભારતીય સંસ્કૃતિના સૌથી જૂની હોવાના, સૌથી ઉચ્ચતમ હોવાના દાવાઓ કરે છે। વાસ્તવિકતા ખૂબ જુદી જ છે। અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો પર જ્યારે અનાચાર થાય, અત્યાચાર થાય, હત્યાકાંડો થાય છે, ત્યારે એને જોવાનો દ્રષ્ટિકોણ આ સંસ્કૃતિના વાહકોનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે। એને ન્યાય અપાવવાનો એમનો અભિગમ બદલાતો હોય છે। આરોપી પ્રત્યેનો એમની જે સહાનુભૂતિ હોય પેદા થઈ, આરોપી પ્રત્યે એમને સહાનુભૂતિ પેદા થાય છે અને પીડિતો પ્રત્યે જોવાનો એમનો અભિગમ શંકાશીલ હોય છે। પીડિતો પ્રત્યે જોવાનો અભિગમ એટલે આજે વાત કરવી છે ગુજરાતની એક એવી વિધાનસભા કે ખૂબ ગાજેલી વિધાનસભા મત વિસ્તાર છે અને ત્યાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાય એવા વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર એક અનુસૂચિત જાતિની મહિલા ઉપર ગેંગરેપની ઘટના બની છે। જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓની વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ ઘટના 12મી માર્ચે રાત્રે બની। રાત્રિના ટાઈમે લગભગ સવારના 4 સુધીમાં આ ઘટના બની છે, પરંતુ આ ઘટના બન્યા પછી ગોદી મીડિયાએ આની નોંધ નથી લીધી। ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં હયાત છે કે કેમ, એ પણ એક સવાલ કરવા જેવો થાય છે। કેમ સવાલ કરવા જેવો થાય છે એ પણ વિચારવા જેવું છે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીના શાસન દરમિયાન આરજી કોર હોસ્પિટલની અંદર એક મહિલા તબીબ ની સાથે રેપ અને એ પછી એની હત્યા થઈ ગઈ। એ સમયે પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પક્ષે 28મી ઓગસ્ટ 2024ના દિવસે પશ્ચિમ બંગાળ બંધનું એલાન આપ્યું હતું। શા માટે? કે એક મહિલા તબીબી ઉપર રેપ થયો અને એની હત્યા થઈ હતી। નિર્ભયા ગેંગ રેપની ઘટના બની મનમોહનસિંહના શાસન સમયે। ત્યારે સ્મૃતિ ઈરાનીએ એમને બંગડીઓ મોકલી આપી હતી। સ્મૃતિ ઈરાનીએ શું મોકલ્યું? બંગડીઓ મોકલાવી હતી। મોડાસાના અમરાપુરની અનુસૂચિત જાતિની એક દીકરી સાથે રેપ અને એ પછી એની હત્યાની ઘટના બનાવી। તો શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે એમ કહેલું કે આ ઘટનામાં કંઈક જુદું છે। જેઠા ભરવાડા ઘટના વખતે ત્યાં કદાચ હાજર હશે ભાઈ, એટલે ભાઈએ એવું નિવેદન કર્યું હતું કે ભાઈ આની અંદર કંઈક જુદું છે। હાથરસની જે ઘટના બની ઉત્તર પ્રદેશની અંદર, એટલે ત્યાં આગળ એ વખતના બારાબંકીના ભાજપના સાંસદ રંજીત બહાદુરે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભાઈ આ ઘટનામાં તો કોઈ અત્યાચાર થયો જ નથી। આ મેં જે ઉદાહરણો આપ્યા ને, એ 4-5 ઉદાહરણો જોવા સમજવા જેવા છે। કેમ કે આ લોકો ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો અનુસૂચિત જાતિની મહિલાઓ અથવા અનુસૂચિત જાતિના લોકો પર જ્યારે અનાચાર થાય ત્યારે આ લોકો એ અનાચાર અથવા તો બળાત્કારની ઘટના સમયે સ્થળ ઉપર બળાત્કારની ઘટનાની અથવા તો અત્યાચારની હત્યાની ઘટનાની જે ક્ષણે બને એ ક્ષણે આ લોકોની હાજરી હોય ને, એ રીતે આ લોકો નિવેદનો કરી દેતા હોય છે। પશ્ચિમ બંગાળની અંદર એક મહિલા તબીબનું સાથે રેપ થયો અને એની હત્યા થઈ, તો આખું પશ્ચિમ બંગાળ બંધ રખાઈ, બંધનું એલાન આપ્યું। ગુજરાતની અને રાજસ્થાનની અંદર એક મહિલા સાથે
આવું થયું ત્યારે મોદીએ એવું વિધાન કર્યું કે સરકાર ક્યાં છે? તો વિસાવદરની અંદર આ ઘટના બની છે, ગુજરાતની અંદર આ ઘટના છે. તો ગુજરાતની અંદર મોદીની સરકાર ક્યાં છે, ભાજપની સરકાર ક્યાં છે અને ગોદી મીડિયા ક્યાં છે? ગોદી મીડિયાઓ બીજા અનેક બનાવોની અંદર કાગા રોડ મચાવી રહી છે. હાથરસની ઘટના માટે તો પ્રદર્શનકારીઓ જે લોકો હતા એના માટે પીએફઆઈ નામની સંગઠન દ્વારા 100 કરોડ રૂપિયાનું ભંડોળ, કેટલું? 100 કરોડ રૂપિયાનું ભંડોળ ઠાલવવામાં આવ્યું છે એવા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એવું જાહેર કર્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારનું બહારથી ફંડ આવેલું નથી. એટલે આવા એકદમ ધૃણાસ્પદ નફરતભર્યા દાવાઓ કરવા અને સાથે સાથે પાછું એમણે ઉત્તર પ્રદેશના હાથરસમાં જે ઘટના બની એ ઘટનામાં આવો કોઈ અનાચાર નથી થયો, અત્યાચાર નથી થયું એવું પુરવાર કરવા માટે યોગી આદિત્યનાથની સરકારે તો એક કંપનીને PR કંપનીને ભાડે રાખી અને પ્રચાર કરવા માટે ભાડે રાખી. તમે જુઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકો પર અનાચાર, અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ થાય ત્યારે કેવા કેવા ધોરણો અપનાવવામાં આવશે, કેવા કેવા વિધાનો. એટલે આજે પ્રશ્ન એવો છે કે ભાઈ ગુજરાતના જુનાગઢના વિસાવદરની અંદર જે ઘટના બની છે તો ભાજપની સરકાર છે, ગોદી મીડિયા છે, કેમ આની નોંધ નથી લેવાઈ? અને આજે આ બાબતે બધા જ ચૂપ હોય એવું લાગે છે. એટલે આમાં ભાજપ સરકારની કોઈ ફરજ બને છે કે કેમ? હર્ષ સંઘવી ઘણી બધી મોટી મોટી વાતો કરે છે, ફાંકા ફોજદારીની વાતો કરે છે, એમ કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો આમાં શું? એક આરોપીની ધરપકડ થઈ છે એવા સમાચાર છે, બીજા આરોપીઓની ધરપકડ થશે, પરંતુ આને આ કેસની અંદર યોગ્ય તપાસની અધિકારી દ્વારા તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને એક આરોપી પકડાય સાથે બીજા આરોપીઓ પકડાય અને તટસ્થતાપૂર્વક એનું તપાસ થઈ અને આરોપીઓનો જે ગુનેગારો છે એને પૂરેપૂરી સજા થવી જોઈએ. કારણ કે અનુસૂચિત જાતિ, જનજાતિના નાગરિકો, મહિલાઓ પર જ્યારે અનાચાર, અત્યાચાર થાય ત્યારે ન્યાયના ધોરણોમાં પણ ક્યારેક ફેરફાર થતો એવું ઘણી બધી ઘટનાઓ પરથી લાગે છે. એટલે મિત્રો, આ ઘટના ગંભીર ઘટના છે, વિચારવા જેવી છે. તમે પણ આ બાબતે વિચારજો, તમારો મત વ્યક્ત કરજો.